હાલે તો ભાઈ ચાલો ગયો ક્યાં કરવા જવાનું? મંદિરે પુરુષોત્તમ ભગવાનના પુરુષોત્તમ મહિનો બિચારી એને દવા પીવે છે ને ઉધરસની દવા ચાલુ થઈ ગઈ છે. કાલે કીધું જ તું મેં કીધું હળદર વાળું દૂધ બનાવી દઉં, ના પાડી મને. કેદી ખુલે વેકેશન કેદી? મારે આમ ચશ્મા છે તો મારે એમ થાય કે સવારના 7:15 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ જો સવારમાં અત્યારે બની ગયો છે ચા, અને આ બાજુ અત્યારે રોટલીનો લોટ બાંધતા હતા. મેં કીધું નો બાંધો, કારણ કે હું હમણાં થઈને લઈ આવું ગાંઠિયા, કારણ કે હવે હમણાં ગાંઠિયા લઈ આવું. અને અત્યારે જો કંઈક આ તલબલ નાખીને તૈયાર કરે. શું કરો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા, શું બધું? આ 11 છે ને, એકાદશ. હા, આવી ગુપ્ત દાન કરવાનું. આ કઠોળ ઓકે. બનાવવાનું, હાથ દાન કરવાનું છે. ક્યાં કરવા જવાનું? એ મંદિરે પુરુષોત્તમ ભગવાનના પુરુષોત્તમ મહિનો ને. હા, ઓકે. તો ભાઈ અત્યારે તો એ બધું તૈયાર કરે છે. તો તમે જ નહીં ખાવ ને ગાંઠિયા બાઠિયા કાંઈ? ચાલો ભાઈ, તો બીજા કોઈ ખાય? ઓલી ખાય કે ઓલી રહેવાની? મને ખબર નહીં, જોઈએ. હો, તો ભાઈ ચાલો જોઈએ. હવે એને જ નથી ખાવા તો ભાઈ હવે અમારા હાથું મારા પપ્પાના ગાંઠિયા લઈ આવું ખાલી. તો ભાઈ આવું. ચાલો ભાઈ, ફાઇનલી ભાઈ ચા રેડી થઈ ગયો છે. અને આ બાજુ જો અત્યારે વણેલા ગાંઠિયા લઈ આવ્યો હો, થોડાક જ લઈ આવ્યો, બાકી કોઈને ખાવા નથી તો શું કરું. તો ભાઈ ચાલો હમણાં ગાંઠિયા વાઠિયા ખાઈ લઈ અને પછી તૈયાર થઈ જાય. ઓલી તો હજી ઉઠશે નહીં, તો ઓલી ઉઠાડી આવું હા, તો ઉઠાડી આવું ઉપર જઈને એમ. હે એને કાંઈ બતાવાય નહીં અત્યારમાં. તો ભાઈ ચાલો હવે નાસ્તો વાસ્તો કરી લઈ. સવારના 8:45 વાગી ગયા છે ને. ફાઇનલી ભાઈ નાસ્તો વાસ્તો તો અત્યારે થઈ ગયો છે. અને આ બાજુ જો બિચારી એને દવા પીવે છે ને ઉધરસની દવા ચાલુ થઈ ગઈ છે. શું થયું? હા, એ તો કાંઈ બોલશે નહીં, તમને પૂછવું છે મારે. હા, પછી હે કાલે કીધું જ તું મેં કીધું હળદર વાળું દૂધ બનાવી દઉં, ના પાડી મને. પીવું હે તો બનાવી દઉં. હે હા, તો બનાવું એમ, પી તઈ નહીં, તમને ન વાંધ ભલે પીવા થાય એમ. તો ભાઈ આવું છે. તો ભાઈ ચાલો હમણાં હજી તો વારે થોડીક વાર 9:30 વાગે ભાગી ઓફિસે, કારણ કે બુધવારે નિરાય. એને તો જો કે નિરાયત જ છે. કોલેજ વેકેશન કેદી ખુલે? વેકેશન કેદી ચાલુ થાય એમ કહું? વેકેશન હું પતે કેદી એમ? વેકેશન પતે કેદી પતે? હે મેસેજ આવે? વાહ જોઈ, મેસેજ ન આવે એમાંય. મેસેજનું કદાચ બંધ રાખ્યું હોય કે આપણે કાઢ નાખ્યું હોય કેમ ખબર પડે? એ હું ચશ્મા કરે છે. નંબરવાળા કરાવી આવી તમારા, એટલે પહેરી રાખજો કોઈ. આવું છે. અને મારે આમ ચશ્મા છે તો મારે એમ થાય કે આ ન હોય તો સારું. આમ અત્યારે ગરમીમાં તો એવું આમ થાય, આમ ચશ્મા કાઢીને જ દેખાય નહીં, ઝાખું દેખાય. અને ઠોહું ચાલુ થઈ ગયું હોય. આવું છે. ચાલો, આ ફૂલ ગરમી છે. મેં કીધું જાતા દૂધ કોલ્ડ ડ્રિંક પીતા જાય. ચેસમાં બીજોય હોવો જોઈએ આયરે. તો ભાઈ ચાલો ગયો ત્યાં ઢોઈ રહ્યો. તો ચાલો, મેં કીધું દૂધ કોલ્ડ ડ્રિંક પીતા જાય. મારો અડધો તો ઢોરી નાખ્યો. તમારી જેમ મેં હે ને ટાઈટ નો જાયલો હોય આમ. અને આને જો ઉધરસ થઈ ઠોઠો કરતી જાય. આવડો ગ્લાસ પીતો, એનો ગ્લાસ જો કેવડો ગ્લાસ છે. અને આ જો કે આટલું જ છે, પણ એના કરતાં ઓલો ગ્લાસ પોળો કેટલો છે. હમણાં જોઈને આમ ઠોઠો કરતી જાય ને પીતી જાય છે. તો ભાઈ ચાલો હવે પી લઈ. તો ભાઈ ચાલો હવે પી લઈ આવી ગરમીમાં દૂધ કોલ્ડ ડ્રિંક. અને પછી નીકળું ઓફિસે જવા મને. રાતના 8:45 વાગી ગયા ને. ફાઇનલી ભાઈ ઓફિસેથી અત્યારે તો ઘરે તો આવી ગયો. હવે આજો આરામથી અહીંયા બેઠી છે ફોન લઈને. અને એ હજી આવ્યા લાગે, કારણ કે દૂધની કોથળી અહીંયા પડી હોય ને આવી રીતના, એટલે સમજી લેવાનું હજી આવ્યા જોઈએ. અને હવે કરે છે રસોઈની તૈયારી. અરે શું બનાવવાનું? હે ક્યાં ભાઈ ગયા જઈએ? શું બનાવવાનું એમ કહું? કંઈ ખારું કરી નાખો. એ નહીં, વઘારેલ ભાત ને એક કામ કરો, ખાલી હે ને રોટલી કરી નાખો. હે શાક લઈ આવું, બરાબર? ડોરા કાઢોમાં કંઈક આમ પનીર કંઈક ખાવાનું મન થયું. કેદુનું પનીર કરવું હોય બહારનું ખાવું. ગાંઠિયા બપોર ખાધું જ નથી. હું ફાકા મારમાં સાચે હવે નથી ખાધું. લેતી બપોરે જરીક આમ તો છોલે ભટુરે ચાયખા હે, ખાધા નથી મેં, ચાયખા જ છે ખાલી. ઓકે, હવે ચાલો હું પેલા છે ને વાળ કપાઈ આવ્યા. વાળ એવા વધી ગયા ને, જો આ ડાયરેક્ટ આ માથું ધોઈને ડાયરેક્ટ આ બાજુ આમ એવા પડે ને. હું કપાઈ આવું. હા, તો પાણીપુરી ખાઈ લે. અમારે બેને જ ખાવું હોય ને તો હાલ છે ને.
હાલશે ને તારે હાલશે ને બોલ હવે ચાલો પહેલાં વાળ કપાઈ આવું પછી જોઈ હું ખાઈ હવે ચાલો રાતના વાગી ગયા અત્યારે 10:30 અને અત્યારે હમણાં ઘરે આવ્યો એમાં હું પહેલાં વાળ કપાવા જાઉં હતું ઘરની ગળદી એવી હતી ને પછી મેં કીધું જમી આવી કારણ કે એટલે ટૂંકમાં પાણીપુરી ખાઈ આવ્યા હું મહેક મને બધા ઘરે ખાધું તો ભાઈ પછી ગયો વાળ કપાવા મેં કીધું પછી જઈ તો ભાઈ આ સાથે આજનું લોક પૂરું કરીએ છીએ લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો